ચાંદલોડિયા ટ્રેન સ્ટેશન આવી ગયા છે. અમારી ટ્રેન આવવામાં 5 મિનિટની વાર છે. ટ્રેનમાં બેસીને જેવા બેઠા તરત જ ઉપડી અને બેસીને પેટ પૂજા ચાલુ કરી. મારે તો નાસ્તો નહોતો કરવાનો કારણ કે મારો ગુરુવાર હતો. પેટ પૂજા કરીને પછી અમે અપર કોચમાં જતા રહ્યા, જે અમારું સ્લીપિંગ કોચ હતું. અને સવારે 5:30 વેરાવલે પહોંચી ગયા. અમે સ્ટેશનેથી બહાર નીકળીને તરત જ રિક્ષા પકડી, જે અમને સોમનાથ સુધી લઈ જતી હતી. અને પછી ત્યાંથી ગયા અમે હોટલ સાઈડ, જે સારી એવી અમને બજેટ ફ્રેન્ડલી પડી. 6 થી 7 કલાક માટે અમને પર રૂમ 400 રૂપિયા પડી છે અને ઠીકઠાક જ હતી. અને અમારી જોડે એક દીદી પણ એડ થયા હતા અમારા સ્ટેશનેથી. અને આ રૂમનો વ્યૂ છે. રૂમ ટૂર છે. 2 નોર્મલ બેડ છે, એક રૂમ, ઘડિયાળ, એન્ટર થવાની જગ્યા, બાથરૂમ અને આ રૂમનો વ્યૂ છે બહારની સાઈડનો. સવાર મોર્નિંગ થઈ એટલે એટલું મસ્ત લાગતું હતું અને ઠંડો ઠંડો પવન આવતો હતો, કારણ કે દરિયાના નજીક હતા આપણે. તૈયાર થઈને મળીએ અમે. ફટાફટ રેડી થઈ ગયા, બ્રશ કરીને ફ્રેશ થઈને. અને અમારે વહેલા જવાનું હતું કારણ કે પ્રેસિડેન્ટ મુર્મુ આવવાના હતા. તો ફટાફટ તૈયાર થઈને અમે નીકળી ગયા. અમને ટાઈમ લિમિટ આપી હતી કે 9 વાગે પહેલાં દર્શન કરી લો તો સારું રહેશે, પછી તો સિક્યુરિટી ગાર્ડને આવી જશે એટલે પછી કોઈ લોકલ પર્સનને દર્શન કરવા નહીં મળે. તો જલ્દી અમે પહોંચ્યા અને તૈયાર થઈને મારા આઉટફિટ ચેક હું બતાવી રહી છું. અને ઓલા પાછળ જે દીદી છે એ અમને જોઈન થયા છે, એ દિલ્હીથી હતા. અને આ વ્યૂ છે. આ શું છે? આપણે અહીંથી ઠેકડો મારશું? ચાલ આમ ઉતરો બી શકે. અહીંયા પહોંચી ગયા. અહીંથી શું જમ્પ મારવાના જ? તો કેટલું ઊંડું છે. હું તો મારી બી દઉં. આપણે બધા એવા ગાડા. ચલો આમ જવાનું છે. મારો જ કૂદકા? ના ટાંગા નહીં તોડવા. હજી કન્ટિન્યુ આપણે કેટલું વસ્તુ કરવાની છે. હું વિડીયો લઈ રહી છું. મંદિરની અંદર ફોન અલાઉડ નથી, તો આગળનું કશું મેં બ્લોગ નથી કર્યું કારણ કે ફોન જમા કરાવવા પડ્યા. શૂઝ ને બધું જમા કરાવવું પડ્યું. અને પછી અમારે હોટલની બહાર આ રીતે માર્કેટ હતું, તો અહીંયા જોવા ગયા, નાસ્તો બાસ્તો કર્યો, પાછા હોટલે જઈને અને પછી પાછળની સાઈડ જે ઓશિયન વ્યૂ હતું ને એ જોવા નીકળી ગયા. ઓશિયન વ્યૂ માટે પણ અમને ટિકિટ લેવી પડી. સાયકલિંગ કરવાનો પણ સારી એવી જગ્યા હતી. સાયકલિંગ કરી શકો, જેમ આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર કરીએ છીએ ને, સેમ એવું અહીંયા હતું. અને અહીંયા માર્કેટ હતા, તો ઓબ્વિયસલી માર્કેટ ફરવું તો જરૂરી છે. વિન્ડો શોપિંગ કોઈ ગર્લ્સને ના ગમે. અને દરિયા કિનારે આવ્યા છે અને નારિયેળ પાણી ના પીએ એવું તો બને નહીં. પછી ચાલતા આગળ નજીક ગયા. તડકો બહુ જ હતો અને નસીબ એટલા થોડા ઓછા જોડે હતા કારણ કે અમને જવા ના મળ્યું. પેકિંગ થઈ ગઈ છે. સોમનાથ અમે ફરી આવ્યા. હવે થઈ ગયા છે. દર્શન કરી લીધા. અને મુર્મુ પ્રેસિડેન્ટ આવવાના છે, મેમ આવવાના છે. થોડું રિસ્ટ્રિક્શન રાખીને બંધ કરી નાખ્યું. બીચ ઉપર પણ બહુ તડકો હતો, તો વિચારે કે અમે વ્યૂ માટે નીકળીએ. તો બસ અમે રેડી થઈ ગયા છે. વ્યૂ અને વ્યૂમાં મસ્ત જલસાપાટી કરવાના છે. વધારે સવારે જોયું હતું ત્યારે આખું ખાલી હતું. માણસો પોલીસવાળા આવી ગયા છે અને બેરિયર લાગી ગયા છે. બાકી વ્યૂ મને અહીંથી ગમ્યો છે. ભાઈના ઓલામાં એવું નહોતું વ્યૂ. રેડી ટુ ગો. વી આર સેઇંગ બાય ટુ ધીસ પ્લેસ. રૂમ ચેકઆઉટ કરી લીધો છે, બધો સામાન લઈને આગળ જઈ રહ્યા છે. હવે આગળ 2 દિવસ જે ફરવાનું છે, જેમાં મોજ આવવાની છે બહુ. સોમનાથનું ત્યાં છે. અમારી ઇકો આવી ગઈ છે, જે અમને છેક દીવ સુધી લઈ જશે. મસ્ત બાર્ગેનિંગ કરીને અમે સેટ કર્યું છે એમને. અને અમે જો મસ્ત બધા થેલા જોડે તૈયાર થઈ ગયા. ટ્રેનિંગ આવે, દુપટ્ટો નાખી દીધો. હવે જઈ રહ્યા છે દીવ. 2 કલાકનો રસ્તો છે. અપડેટ દેતી રહીશ. મલ્ટી કલર તે વાંધો દો યાર, કાઢીને દે કાઢી આતો યાર. લે ઉપર સ્ટોપ मेरे को दे दे.